હેલો મિત્રો, જિગીસા કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવા બીટના લાડુ। તો એના માટે એક કડાઈની અંદર મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે। ઘી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર જે બીટનું છીણ મેં તૈયાર કર્યું છે એ આપણે આની અંદર એડ કરવાનું છે। મેં 500 ગ્રામ જેટલા બીટ લીધા છે અને એનું છીણ આવી રીતનું તૈયાર કર્યું છે, તમે જોઈ શકો છો। હવે આપણે આની અંદર એડ કરીશું। હવે આપણે આને મિક્સ કરવાનું છે। 2 થી 3 મિનિટ સુધી આપણે આને ધીમા ગેસ પર શેકવાનું છે। તમે જોઈ શકો છો કે હવે આપણું આ છીણ શેકાઈ ગયું છે। તો આપણે આની અંદર હવે દૂધ એડ કરીશું। 500 ગ્રામ બીટ લીધા હતા એની સામે હું 500 ગ્રામ જેટલું દૂધ લઉં છું। તમારે દૂધની જગ્યાએ માવો એડ કરવો હોય તો પણ કરી શકાય છે। હવે આપણે આને સારી રીતના મિક્સ કરીને થોડીક વાર માટે થવા દેવાનું છે। હવે આપણું દૂધ થોડું બળી ગયું છે, તમે જોઈ શકો છો કે આ રીતનું તૈયાર થયું છે। હજુ આપણે બધું જ દૂધ બળવા દેવાનું છે। હવે એમાં હું 1.5 કપ જેટલું ખાંડ લઉં છું। ખાંડ તમારે વધારે કે ઓછી તમારે જે રીતનું ગળ્યું ખવાતું હોય એ રીતની ખાંડ લેવાની છે। હવે મિક્સ કરવાનું છે। જો તમારા પણ બાળકો બીટ ના ખાતા હોય તો તમે આ રીતનું લાડુ બનાવીને ખવડાવી શકો છો। તો હવે આપણે આની અંદર 1/2 કપ જેટલું ટોપરાનું સોણ લીધું છે અને 1/2 કપ જેટલું ડ્રાયફ્રૂટ લીધા છે। તમને મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે લઈ શકો છો। હવે આપણે આને મિક્સ કરવાનું છે। પ્રોપર આપણે આને શેકાવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણો બીટનો માવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક વાસણની અંદર એને ઠરવા દેવાનું છે। તો હવે ઠરી ગયું છે। હવે આપણે એના લાડુ બનાવીને આ ટોપરાનું સણ મેં લીધું છે એની અંદર રગદોળી દેવાનું છે। તો આ રીતના આપણે લાડુ તૈયાર કરીશું, તમે જોઈ શકો છો। હવે આપણે બધા જ એ રીતના લાડુ તૈયાર કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા લાડુ તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને સર્વ કરશું। તો તમને પણ અમારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।